અમદાવાદમાં ભાજપને મત નહીં આપવાના માલધારીઓએ શપથ લીધા। મેઘાણીનગરમાં મળેલી ગોપાલક સમિતિની બેઠકની અંદર આ શપથ લેવાયા છે। ઢોર નીતિમાં ફેરફાર અને ક્ષત્રિયોને સાથ આપવા બેઠકમાં તેમણે ઠરાવ કર્યો છે। ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રૂપાલાના નિવેદનને માલધારીઓએ વખોડી નાખ્યું। ક્ષત્રિય સમાજ જે નિર્ણય કરશે તેનું માલધારીઓ પાલન કરશે। ફોર વ્હીલરના પાર્કિંગને મંજૂરી તો અમને ગાય બાંધવાની છૂટ કેમ નહીં? 6 એપ્રિલે ગૃહપ્રધાન અમિત શાહના કાર્યાલયે રજૂઆત માટે પણ અમે જઈશું। આપણે 15 એપ્રિલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત પણ કરવામાં આવશે। ક્ષત્રિય સમાજ ઉપર જે રીતે એક નેતાએ અભદ્ર ટિપ્પણી કરી છે એને ગૌપાલક સમિતિ અને માલધારી સમાજ સંપૂર્ણપણે કડક શબ્દોમાં વખોડે છે અને ક્ષત્રિય સમાજ એમના ત્યાંથી જે કોઈ પણ નિર્ણય લે છે એનું અક્ષરશ પાલન કરાવવા માલધારી સમાજે શપથ લીધા છે અને એમને ખભે ખભો મિલાવીને એને ટેકો અમે આપીએ છીએ। ગુજરાતના દરેક નાગરિક હતા હાલમાં ફોર વ્હીલર છોડાવે છે તો એના ઘર આગળ પાર્ક કરી શકે છે, તો અમારા માલધારીને પણ એના ઘર આંગણે 2 ગાય બાંધવાની એક પરમિશન આપવામાં આવે અને માલધારી સમાજને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અને જે માલધારીની ગાયો જે લઈ ગયા છે એ છોડી આપવામાં આવે। અને જો આ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે અત્યારે સોગંદ લીધા છે, એક વ્યક્તિ 50 વ્યક્તિને જાગૃત કરશે અને ભાજપને મત નહીં આપે।